વર્ણની બહાર વિવાહ મત કરો. તમારો દીકરો હોય કે દીકરી, બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણમાં, ક્ષત્રિય હોય તો ક્ષત્રિયમાં, વૈશ્ય હોય તો વૈશ્યમાં, શૂદ્ર હોય તો શૂદ્રમાં, એ પોતાના વર્ણમાં જ વિવાહ કરે તો એને શ્રાદ્ધનો અધિકાર રહેશે. નહીં તો એ શ્રાદ્ધ નહીં થાય. તમારું શ્રાદ્ધ કરનાર પાછળ કોઈ નહીં રહે, અને શ્રાદ્ધ નહીં કરો તો ગતિ શું થશે? દુર્ગતિ થશે. એ કરવું હોય તો વર્ણાશ્રમની રક્ષા આવશ્યક છે. અનિવાર્ય રૂપે વર્ણાશ્રમની રક્ષા થવી જોઈએ. બીજ રૂપે બચશે અલગ વાત છે. અને એવું યાદ રાખો, ઘોડાનો વંશ ચાલે છે, ગધેડાનો પણ વંશ ચાલે છે, પણ ઘોડા ગધેડાનો વંશ મિક્સ થઈ જાય ને તો 2-3 પેઢીમાં વંશ ખતમ થઈ જાય છે. ખચ્ચરનો વંશ નથી ચાલતો. એટલે તમે જે જાતિમાં જન્મ્યા હો એ જાતિ ઉત્તમ છે. ક્યારેય એવું ન માનશો કે મારી જાતિ હીન છે. બધા જ ભગવાનના અંગ છે, અને એક અંગની વેલ્યુ ઓછી નથી. પગની વેલ્યુ એટલી જ છે જેટલી માથાની છે. બધાની વેલ્યુ હરખી છે. બ્રાહ્મણ મસ્તક છે, ક્ષત્રિય બાહુ છે, વૈશ્ય છે ભગવાનના ઉરુ છે, શૂદ્ર ભગવાનના ચરણ છે. જઈએ મંદિરમાં ભગવાનને પગે લાગીએ, માથે લાગીએ, ચરણમાં જ લાગીએ છીએ. ભગવાનને પગે જ લાગવું પડે છે. અને શુદ્ર તો ભગવાનના ચરણ છે, એની સામે વાંધો છે જ નહીં. પણ દરેક પોતાની જાતિમાં રહે, એને ઉલ્લંઘન કરવાની આવશ્યકતા નથી.